આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. સૌથી પહેલા બધા મિત્રોનું સ્વાગત કરું છું. અત્યારે મિત્રો એસસીપીડીસી ની અથવા એસીપીસી ની એડમિશનની પ્રોસેસ ચાલુ છે. મોસ્ટ ઓફ થર્ડ રાઉન્ડ છે, હવે ડિક્લેર થઈ ગયા હશે અને ઘણા બધા એસીપીસી માં વગેરે થઈ પણ ગયા હશે. તો આપણે વાત કરીએ ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવું જોઈએ એન્જિનિયરિંગના મિત્રો હશે અથવા તો ફાર્મસીના મિત્રો હશે. હવે મિત્રો ઘણા એવા હોય કે થર્ડ રાઉન્ડ પછી અથવા તો ઓફલાઈન એડમિશન લેવાનું મીન્સ કે એક મોકો તમને મળે છે કે ઓફલાઈન એડમિશન લઈ શકો છો. એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે મિત્રો. તો જે મિત્રોને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવાનું હોય મીન્સ કે એન્જિનિયરિંગમાં અથવા તો ફાર્મસીમાં, તો એ બધા જ મિત્રોને વિડીયો ખાસ જોવાનો છે. ઘણા મિત્રો એવા હશે કે એડમિશન નહીં કર્યું હોય અથવા રહી ગયા છે અથવા હજી ડિગ્રીમાં એડમિશન લેવું છે, તો એ બધા જ મિત્રો માટે આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ બનવા જઈ રહ્યો છે. તો ખાસ તમારે જોવાનો છે. આપણે અહીંયા નોટિસ છે વાંચીએ કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અથવા ફાર્મસી બરાબર છે કે ગવર્મેન્ટ અથવા તો જીએઆઈ સંસ્થાઓમાં નોન એલિમેન્ટ મીન્સ કે નોન રિપોર્ટિંગના કારણે ખાલી બેઠક ઘણા મિત્રો એવું હોય કે એડમિશન કેન્સલ કરાવ્યું હોય અથવા તો ઘણી બધી કોલેજમાં હજી ખાલી બેઠક છે એટલે કે સીટ છે ખાલી હોય છે. એના કારણે ઓફલાઈન પ્રવેશ અંગેની મહત્વપૂર્ણ સૂચના છે. તમે ઓફલાઈન એડમિશન લેવા માટેનો એક તમને મોકો મળે છે. આપણે વાંચીએ મિત્રો, આ ખાસ પોઈન્ટને તમારે ધ્યાન રાખવાનું છે. ઓફલાઈન હવે ઓનલાઈન ઓફલાઈન હશે. ઓકે, કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ડિપ્લોમા એન્જિનિયરિંગના મિત્રો અને ડિપ્લોમા ફાર્મસી હોલ્ડર્સને ડિગ્રી એન્જિનિયરિંગમાં જવું હોય અથવા ફાર્મસીમાં અભ્યાસક્રમ ત્રીજા રાઉન્ડમાં ગવર્મેન્ટ અથવા તો જીએઆઈ સંસ્થાઓમાં નોન એલિમેન્ટ મીન્સ અથવા તો નોન રિપોર્ટિંગના લીધે ખાલી રહેલ બેઠક અથવા કેન્સલ કરી નાખ્યું હોય અથવા કોઈ ગયા જ ના હોય, ખાલી એમને ફોર્મ ભર્યું હોય, બેઠક ખાલી છે એના કારણે પ્રવેશ કાર્યવાહી અત્રેની સમિતિ ખાલી ઓફલાઈન કરવામાં આવનાર છે. મીન્સ કે ઓફલાઈન તમે એડમિશન કરી શકશો. અહીંયા શું કહેવા માંગે છે કે સત્વર કાર્યવાહી માટે જે વિદ્યાર્થીઓને સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 માં બેકલોગ છે તેઓ પણ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે નીચેની દર્શાવેલ લિંક પર માહિતી ભરી શકે છે. ઓકે, બેકલોગ કેટી વાળા છે એ પણ ખાસ એક ધ્યાન રાખજો. ઘણા સેમેસ્ટર 1 માં 2 માં બેકલોગ કેટી હશે એ પણ ખાસ એક જોવાનું છે. બરાબર, કે જો તમારું રિઝલ્ટ 8/8 પહેલા જાહેર થાય તો તેને ને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. બરાબર છે, એ વસ્તુ ખાસ છે. અને આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે સમિતિની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ એપ્લિકેશન ફોર્મ એટલે કે અરજીપત્રકની પ્રિન્ટ લઈ જરૂરી માહિતી ભરીને અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબના જરૂરી પ્રમાણપત્રોની એક નકલ જોડી કાઉન્સેલિંગનો સમય લાવવાના રહેશે અને અધૂરી માહિતી સાથેના ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. એ પહેલા નંબરનો પોઈન્ટ મિત્રો એક આ. અને ઓફલાઈન કાઉન્સેલિંગ દરમિયાન ઉમેદવારો એ તેમના અસલ પ્રમાણપત્રો મીન્સ કે ઓરિજિનલ રાખવાના છે, ચકાસણી થશે અને મીન્સ કે પ્રસ્તુત કરવાના રહેશે જ્યાં આપણે રહેશે ત્યાં. નામ પ્રવેશ યાદીમાંથી કમી કરવામાં આવશે. પ્રવેશ યોગ્યતા, મેરિટ અને ઓફલાઈન પ્રવેશ કાર્યક્રમ તેમજ પ્રવેશ માટે ઉપલબ્ધ સંસ્થા તેમજ બેઠકો માટેની વિગતો સમિતિની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે, જેને લાગુ પડતા સર્વે ઉમેદવારોને નોંધ લેવાની છે. જો વિદ્યાર્થી આ ખાસ જોજો, જો વિદ્યાર્થી કોઈ સરકારી સંસ્થા ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવશે તો તે સમયે તેને ટોકન ટ્યુશન ફી 1500 જમા કરવાના રહેશે અને વિદ્યાર્થીની માટે સરકારી સંસ્થામાં પ્રવેશ ફી શૂન્ય છે. બરાબર છે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો ડેટ ઓફ કાઉન્સિલિંગ મિત્રો કેટલી છે તારીખ તમારી? તો કે 11/8/2025. બરાબર છે, ત્યાં તમારે કાઉન્સિલિંગ છે વગેરે જવાનું છે ને. જો પ્લેસ શું છે તો કે એસીપીસી બિલ્ડિંગ, એલઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ, ગુજરાત. બરાબર છે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઘણા મિત્રો એવા હશે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે, એન્જિનિયરિંગમાં જવું છે અથવા ફાર્મસીમાં જવું છે. ઓફલાઈન એડમિશન છે મિત્રો, એના માટે એક બેસ્ટ મોકો છે. આ જે રીતે પ્રોસેસ કરી તમારે એસીપીસી વેબસાઇટ પર જઈ એકવાર વાંચી લેવાની છે અથવા તમારે એસીપીસી ના હેલ્પલાઇન નંબરમાં કોલ પણ કરીને પૂછી શકો છો મિત્રો. ઘણા એવા હશે કે હજી કેન્સલ કરે એવું એડમિશન ચેક કરવા ના ગયા મીન્સ કે વેરીફાઈ કરવા ના ગયા હોય તો બેઠકો છે, સીટ છે કોલેજની એ ખાલી હોય છે. તો એ પ્રમાણે હજી રાઉન્ડ 3 ઓફલાઈન હવે થશે, એમાં તમને ચાન્સ મળી શકે છે. જો મિત્રો બાકી રહી ગયા હોય એ મિત્રો માટે એક બેસ્ટ ચાન્સ કહેવાય. ઓકે, તો એ પ્રમાણે તમારે ખાસ એક આ જોવાનું છે. ઓકે, એસીપીસી એટલે ડિગ્રીમાંની વાત કરી હશે, નોટ કે એસીપીડીસી ડિપ્લોમા. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને કોઈ પણ પ્રકારનો કાંઈ પ્રશ્ન હોય તો મને અત્યારે કોમેન્ટ કરો મિત્રો. આવી રીતે એડમિશનના વિડીયો પ્લસ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને નીચે આપેલ જીટીયુની ઓફિસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ છે, એમાં જોઈન થઈ જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો પણ મળી જશે તમને. ઓલ અપડેટ છે, જીટીયુ સર્ક્યુલર, ટાઈમ ટેબલ, રિઝલ્ટ, ઓલ વસ્તુની અપડેટ મળી રહેશે. પ્લસ તમારે કઈ પ્રકારનો પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. બટ તમારે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને. અને નવા ઇન્ફોર્મેશન વિડીયો માટે પાછા આપણે મુલાકાત થશે. ત્યાં લગી તમે તમારો એક ઓફલાઈન એડમિશનની જે ઇન્ફોર્મેશન છે એ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે. ઓકે, કાંઈ ના સમજાય તો પૂછો અથવા તમે હેલ્પલાઇનમાં કોલ કરો. તમારા સરમાં એડમિશનનું વર્ક કરતા હોય એમાં પૂછી શકો છો.
ઓકે, જે મિત્રોને લાગુ પડતું હોય એક આ ખાસ સૂચના છે ફોલો કરવાની રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર, બાય બાય. નેક્સ્ટ મુલાકાત લેશે ત્યારે બધા હેપી રહ્યો, એન્જોય રહ્યો, લાઈફમાં આગળ વધતા રહ્યો. થેન્ક યુ. કઈ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરજો. ઓકે, સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો, બધા દોસ્તોને મોકલવાનું છે. ઓકે, ડિગ્રીમાં એડમિશન લઈ ગયા બાદ તમારે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, તમે જોઈન થઈ જવાનું છે. ઓલ આઈએમપી મટીરિયલ છે, A to Z અપડેટ તમને મળતી રહેશે. ઓકે મિત્રો, ટેક કેર, બાય બાય.